ભાવનગર શહેરમાં યુવાનના કથિત અપહરણ અને મારપીટના આક્ષેપોથી ચકચાર મચી ગઈ છે। જમનાકુંડ વિસ્તારમાં રહેતા બહાદુર ઝુમ્મરે 5 થી 6 શખ્સો સામે અપહરણ કરી નિર્દયતાપૂર્વક મારપીટ કર્યાના ગંભીર આક્ષેપો કર્યા છે। પીડિતના જણાવ્યા મુજબ આમલેટની લારી પાસેથી તેમને આંટો મારવાને બહાને સાથે લઈ જઈ મોતી તળાવ વિસ્તારની એક ઓફિસમાં ગોંધી રાખવામાં આવ્યા હતા। મોબાઈલ ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે પટ્ટા, પાઇપ અને ધોકા વડે મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। મારપીટનો વિડીયો બનાવવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। હાલ પીડિત પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી રહ્યો છે। ફરિયાદ બાદ પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે। હું કાલે રાત્રે 1 વાગ્યા આસપાસ આમલેટની લારીએ કામનું પૂછવા ગયો હતો। અહીંયા 5-6 જણાએ બધે ભેગા થઈને મને કે હાલી કે આંટો મારવા જાવો છે, ઓળખીતા છે। પછી હું આંટા મારવાના બહાને મને મોતી તળાવ લઈ ગયા। અહીંયા લઈ જઈને મને કે મારી ઉપર ફોન ચોરીનો આરોપ રાખીને મને કહે કે તું કબૂલ કરી જ લે, એમ કરીને મને માર્યો। પછી મારી પાસે વિડીયો બનાવી રહ્યો કે તું કબૂલ કરી લે એમ બોલીને। તો હું નહોતો કરતો તો એ લોકોએ મને પટ્ટે ને ધોકેથી ને પાઇપથી ને એનાથી મને માર્યો।